गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपने धोरण 10 विषय विज्ञान चैप्टर नंबर 11 मानव आंख अने रंगबेरंगी दुनियानो अभ्यास करीए छीए। तेमां आपनो नवो टॉपिक छे काचना प्रिज्म वडे श्वेत प्रकाशनुं विभाजन। आपने पहेला आगळ जोई गया था काचना प्रिज्म वडे श्वेत प्रकाशनुं वक्रीभवन केटलुं विचलन थतुं हतुं एनुं विचलन कोण पण जोयो तो आपने। हवे आ काचना प्रिज्म वडे श्वेत प्रकाशनुं विभाजन जोवानुं छे के काचना प्रिज्ममां कोई एक श्वेत प्रकाश ત્રાસો આપાત કરવામાં આવે तो ते श्वेत प्रकाशनुं कया-कया रंगोमां विभाजन थाय छे। तो सौप्रथम જોઈએ કે વિભાજન કોને કહેવાય। तो श्वेत प्रकाशनी तेना घटक रंगोमां विभाजन थवानी घटनाने प्रकाशनुं विभाजन कहे छे। શું થાય છે શ્વેત પ્રકાશની તેના ઘટક રંગોમાં અલગ-અલગ રંગોમાં ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે। પ્રકાશના કિરણપુંજથી મળતા પટ્ટાને શું કહે છે વર્ણપટ। હવે જે આ પ્રકાશનું કિરણપુંજ છે તેનાથી જે અલગ-અલગ આપણે રંગો મળવાના છે તેને શું કહે છે તો કે વર્ણપટ કહે છે। ફરી એકવાર સાંભળી લેજો કે પ્રકાશના કિરણપુંજથી મળતા પટ્ટાને વર્ણપટ કહે છે। ખ્યાલ આવી ગયો। આગળ વધીએ। હવે સૂર્યપ્રકાશમાંથી રહેલા શ્વેત પ્રકાશમાં 7 ઘટક રંગો રહેલા હોય છે। જે સૂર્યપ્રકાશમાંથી જે પ્રકાશ આવે છે તે શ્વેત પ્રકાશ જ કહેવામાં આવે છે। હવે આ શ્વેત પ્રકાશમાં 7 રંગો રહેલા હોય છે જેમનો શૂન્યાવકાશમાં વેગ સમાન હોય છે। તે જ્યારે શૂન્યાવકાશમાં ગતિ કરે છે ત્યારે તેનો વેગ સમાન હોય છે, પરંતુ હવે એ શ્વેત પ્રકાશ એ અથવા આ 7 રંગો એટલે જે સૂર્યપ્રકાશ છે જેનો શ્વેત પ્રકાશ છે એમાંથી 7 રંગોનું વિભાજન થાય છે। હવે આ શ્વેત પ્રકાશ છે કોઈ માધ્યમમાં જ્યારે કોઈ માધ્યમમાં પ્રવેશે ત્યારે તેનો વેગ બદલાય છે। એ આપણે જોઈ ગયા હતા વક્રીભવનમાં કે કોઈ પ્રકાશનું પાતળું માધ્યમ છે અને બીજું પ્રકાશનું ઘટ માધ્યમ છે। આ પાતળા માધ્યમમાંથી પ્રકાશ ઘટ માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેનો વેગ બદલાય છે અને પ્રકાશનું વક્રીભવન થાય છે। એ આપણે આગળ ચેપ્ટર નંબર 10 માં શીખી ગયા હતા અને આગળ પણ આપણે જોયું પ્રિઝમના શ્વેત પ્રકાશનું વક્રીભવન। એમાં પણ આપણે આ જ્યારે કોઈ પ્રકાશ માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેનો વેગ બદલાય છે। ચાલો હવે આ આપણે આકૃતિ દ્વારા સમજીએ કે પ્રિઝમમાં શ્વેત પ્રકાશ જ્યારે આપાત કરવામાં આવે તો કયા 7 રંગોનું વિભાજન થાય છે। આ એક પ્રિઝમ લેવાનો। હવે એક સ્લિટમાંથી એક સ્લિટ લેવાની, તેમાંથી શ્વેત પ્રકાશ ત્રાંસુ કિરણ આપાત કરવાનું। શ્વેત પ્રકાશને ત્રાંસો આપાત કરવાનો ક્યાં તો કે પ્રિઝમની સપાટી પર। આ રીતના હું શ્વેત પ્રકાશને આપાત કરું। આ શું છે શ્વેત પ્રકાશ। આ શ્વેત પ્રકાશને હું પ્રિઝમ પર આપાત કરું ત્યારે અહીંયા તેનું વક્રીભવન પામી અને અલગ-અલગ 7 રંગોમાં એનું વિભાજન થાય છે। અને અહીંયાથી એ બહાર નીકળે છે ત્યારે 7 રંગો આપણે જોવા મળે છે। હવે આ કયા 7 રંગો જોવા મળે છે તો આપણે જોઈએ। હવે નીચેથી જોઈએ અને એ 7 રંગોને ટૂંકી રીતે આપણે યાદ રાખીશું કે કઈ રીતના યાદ રખાય। તો કે ચાની વાલી પીનારા, પેલો નીચેથી જોઈએ ચા,
એની ઉપર ની, વા, લી, પી, ના અને રા. તો જાની વાલી પીનારા, જાની એટલે જાંબલી, ની એટલે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો અને ના એટલે નારંગી અને રા એટલે રાતો. આ રીતના શ્વેત પ્રકાશનું તેના 7 રંગોમાં વિભાજન થાય છે. નીચેથી જોઈએ તો જાંબલી, નીલો, વાદળી, લીલા, પીળો, નારંગી અને રાતો. આ રીતના 7 પ્રકાશમાં શ્વેત પ્રકાશનું વિભાજન થાય છે. જ્યારે પ્રિઝમ પર આ શ્વેત પ્રકાશ ત્રાંસો આપાત કરવામાં આવે ત્યારે આ 7 રંગોનું વિભાજન આપણે અહીંયા જોવા મળે છે. હવે આ એની શોર્ટ રીત છે, યાદ રાખવાનું. જા, ની, વા, લી, પી, ના, રા. જા એટલે જાંબલી, ની એટલે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી અને રા એટલે રાતો. જાની વાલી પીનારા. જાંબલી, નારંગી, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. આ રીતના 7 રંગોમાં વિભાજન થાય છે. હવે અહીંયા જ્યાં જે પ્રકાશનો વેગ વધારે હશે, મિત્રો ખાસ સાંભળજો કે અહીંયા 7 રંગોમાં વિભાજન થાય છે પ્રિઝમમાં, પણ અહીંયા જે પ્રકાશનો વેગ વધારે હશે તેનું વિચલન અહીંયા ઓછું થશે. એટલે જો આ વર્ણપટ આપણે જે મળ્યો, હવે વિચલન ઓછું થયું એમાં, તો આ વર્ણપટમાં જે સૌથી ઉપરનો રંગ છે રાતો, તેનું વિચલન સૌથી ઓછું થશે. એનું કારણ તો કે રાતા રંગનો પ્રકાશનો વેગ વધારે છે અને જે રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો હશે એનું વિચલન વધારે થશે. તો અહીંયા તમને જોવા મળે નીચે, એ સૌપ્રથમ જે નીચેનો રંગ છે જાંબલી, એ પ્રકાશનો વેગ સૌથી ઓછો છે, તો તેનું વિચલન શું થયું? વધારે થયું. આ રીતના વધારે વિચલન જોવા મળે છે અને આનું વિચલન ઓછું જોવા મળે છે રાતા રંગનું. એનું કારણ તો કે એ રાતા રંગના પ્રકાશનો વેગ વધારે છે. તો લખી શકાય, જે રંગના પ્રકાશનો વેગ વધારે હોય છે તે રંગનું વિચલન ઓછું થાય છે, સૌથી ઓછું થાય છે. તે રંગનું વિચલન ઓછું થાય છે. જેમ કે રાતો રંગ, આપણે વર્ણપટમાં જે સૌ પ્રથમ રંગ મળે છે એ રાતો રંગ, અહીંયા રાતા રંગનો પ્રકાશનો વેગ વધારે છે અને એનું વિચલન ઓછું થાય છે. રાતા રંગનો પ્રકાશનો વેગ વધારે છે, તેથી તેનું વિચલન ઓછું થાય છે. તેથી તે રંગ વર્ણપટમાં સૌથી ઉપર મળે છે, સૌથી ઉપર મળે છે. ચાલો મિત્રો કે જે રંગના પ્રકાશનો વેગ વધારે હોય છે તેનું વિચલન હંમેશા ઓછું થાય છે.
તો અહીંયા રાસા રંગના પ્રકાશનો વેગ વધારે છે એટલે એનું વિચલન જો અહીંયા ઓછું જોવા મળે છે એટલે એ વર્ણપટમાં આપણે સૌપ્રથમ મળ્યો છે અહીંયા ઉપરથી જોઈએ તો સૌપ્રથમ રાસો રંગ આપણે મળે હવે જે રંગના પ્રકાશનો વેગ ઓછો છે જે રંગના પ્રકાશનો વેગ ઓછો છે તે રંગનું વિચલન અથવા તે રંગના પ્રકાશનું વિચલન કેવું થાય છે વધારે થાય છે તો જાંબલી રંગનો પ્રકાશનો વેગ ઓછો હોવાથી તેનું વિચલન વધારે થાય છે જો અહીંયા જોવા મળે છે કે જાંબલી રંગના પ્રકાશનો વેગ ઓછો છે એટલે એનું વિચલન વધારે થાય છે એટલે વર્ણપટમાં આપણે એ સૌથી નીચે મળે છે જાંબલી રંગના પ્રકાશનો વેગ ઓછો છે જેથી કરી તેનું વિચલન વધારે થાય છે તેથી જાંબલી રંગ એ વર્ણપટમાં સૌથી નીચે મળે છે તેથી જાંબલી રંગ એ વર્ણપટમાં સૌથી નીચે મળે છે તો મિત્રો ખ્યાલ આવી ગયો કે કોઈ પ્રિઝમ પર શ્વેત પ્રકાશ ત્રાંસો આપાત કરવામાં આવે તો તેનું વક્રીભવન થઈ આપની પાસે આ 7 રંગો મળે છે અહીંયા 7 રંગોનો વર્ણપટ આપને મળે છે જેમાં નીચેથી જોઈએ તો જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો અને ટૂંકમાં શોર્ટમાં તમારે લખવું હોય તો આ તમે યાદ રાખી શકો આ રીતના ચાની વાલી પીનારા ત્યાંથી નીચેથી જાની વાલી પીનારા ચલાઈ ગયો આ હતું કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન હવે ન્યૂટને આ પ્રયોગ દ્વારા સાબિત કર્યું કે ન્યૂટને પ્રયોગ કર્યો કે આમાંથી આ પ્રિઝમમાંથી જ્યારે શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે છે તો 7 રંગો જ મળે છે કે કઈ બીજા રંગો પણ જોવા મળે છે તો આ ન્યૂટને પ્રયોગ દ્વારા સાબિત કર્યું છે તો આગળ આપણે જોઈએ આપણો નવો ટોપિક કે શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો છે તેના માટે ન્યૂટનનો પ્રયોગ કે આ શ્વેત પ્રકાશ છે એ 7 જ રંગોનો બનેલો છે કે નહીં તેના માટેનો ન્યૂટનનો પ્રયોગ જોઈએ આપણે આગળ મિત્રો શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો છે તેના માટે ન્યૂટનનો પ્રયોગ કે ભાઈ ન્યૂટને એક પ્રયોગ કર્યો પ્રિઝમો દ્વારા એને સાબિત કર્યું કે શ્વેત પ્રકાશ એ 7 જ રંગોનો બનેલો છે તેને શું કર્યું કે એક પ્રિઝમ આ રીતના ચક્કો લીધો અને બીજો પ્રિઝમ એ બીજી બાજુ ઉલટો મૂકેલો એક પ્રિઝમ ને ચતો મૂક્યો અને બીજો પ્રિઝમ એ બીજી બાજુ ઉલટો મૂક્યો તો આપણે સૌપ્રથમ જોઈ ગયા હમણાં કે પ્રિઝમો દ્વારા 7 વર્ણપટ મળ્યા હતા 7 કલરના રંગ મળ્યા હતા આપણે
ક્યારે? તો કે શ્વેત પ્રકાશને આપાત કર્યો તો ત્યારે. તો ન્યૂટને બીજી તરફથી એક શ્વેત પ્રકાશ આપાત કરે છે, ત્રાંસો. અહીંયાથી ત્રાંસો શ્વેત પ્રકાશ આપાત કરે છે ન્યૂટન. તો શું થાય છે? અહીંયાથી તે વક્રીભવન પામીને 7 રંગોનો વર્ણપટ મળે છે. આપણે આગળ જોઈ ગયા હતા. આ રીતના 7 રંગોનો વર્ણપટ મળે છે. નીચે કયો મળતો હતો? તો કે જાંબલી, અને સૌથી ઉપર રાતા રંગનો વર્ણપટ મળતો હતો. તો અહીંયા નીચે જાંબલી અને ઉપર રાતો રંગ મળતો હતો. તો એ આ બીજી તરફ આ 7 રંગનો વર્ણપટ છે એ પ્રિઝમના બીજી બાજુ જે ઉલટો રાખેલો છે એ પ્રિઝમ પર પડે છે. તો અહીંયા શું થશે? તેનું વક્રીભવન થશે. ઉપર કયો રંગ હતો? રાતો, અને નીચે સૌથી જાંબલી, કારણ કે આનો વેગ ઓછો હોય એટલે વિચલન વધારે થાય છે, અને રાતા રંગનો વેગ વધારે છે એટલે વિચલન ઓછું થાય છે. તો આ જે 7 રંગોનો વર્ણપટ મળે છે, અહીંયા 7 રંગ મળે છે, એ બીજા પ્રિઝમને ઉલટો રાખી તેની સપાટી પર તે આપાત કિરણ તરીકે થઈ જાય છે. આ 7 રંગો આપાત કિરણ તરીકે અહીંયા લે છે બીજા પ્રિઝમને ઉલટો રાખીને. તો તેનું અહીંયા વક્રીભવન પામી અને આ 7 રંગનું અહીંયા સંયોગીકરણ થાય છે, એટલે પાછા એ ભેગા થઈ જાય છે. અહીંયા પાછળ જે પ્રકાશ નીકળે છે એ પાછો આપને શ્વેત પ્રકાશ મળે છે. આને પડદા પર ખીલે છે. તો અહીંયા જે પ્રકાશ આપને મળે છે એ પાછો આપને શું મળી જાય છે? શ્વેત પ્રકાશ. આ રીતના ન્યૂટને સાબિત કર્યું કે શ્વેત પ્રકાશ એ 7 રંગોનો જ બનેલો છે. ખ્યાલ આવી ગયો? પાછું જોઈએ કે ન્યૂટને શું કર્યું કે એક પ્રિઝમને ચપટો મૂક્યો અને એની બાજુમાં બીજો પ્રિઝમ ઉલટો લીધો. આ પહેલા પ્રિઝમમાંથી શ્વેત પ્રકાશને ત્રાંસો આપાત કર્યો તો તેનું 7 રંગોમાં વિભાજન થયું. 7 ઘટક રંગોમાં વિભાજન થાય છે. આપણે આગળ જોઈ ગયા છે શ્વેત પ્રકાશનું 7 અલગ અલગ રંગોમાં વિભાજન. તેમાં સૌથી નીચેનો જાંબલી અને ઉપરનો રાતો હતો. તો આ 7 રંગ આ બીજી બાજુ આપને મળે છે. આ 7 રંગ એ ઉલટા મૂકેલા પ્રિઝમમાં પાછા આપાત થાય છે. ત્યાંથી પાછું આ 7 રંગોનું સંયોગીકરણ થાય છે અને બીજી તરફ આપને પડદા પર પાછો શ્વેત પ્રકાશ મળે છે. આથી ન્યૂટને સાબિત કર્યું કે શ્વેત પ્રકાશ એ 7 જ રંગોમાં વિભાજન પામે છે. 7 જ રંગનો વર્ણપટ આપને મળે છે એવું એને સાબિત કર્યું. આ રીતના ન્યૂટનનો પ્રયોગ હતો કે શ્વેત પ્રકાશ 7 રંગોનો જ બનેલો છે. એને આ ન્યૂટને સાબિત કર્યું આ રીતના પ્રયોગ દ્વારા. હવે તમે આ 7 રંગો એટલે આપણે આગળ જે વ્યવહારમાં આપણે એક શબ્દનો ઉપયોગ કરીએ છીએ કે વરસાદ પૂરો થાય પછી એક વસ્તુ જોવા મળે છે આકાશમાં આપણે, તો કે મેઘધનુષ્ય. હવે આ મેઘધનુષ્ય પણ 7 રંગનું બનેલું હોય છે, આપણે ખ્યાલ છે. તો આ 7 રંગો કે આ જ છે ચાનીવાલી પીનારા જે મેઘધનુષ્યમાં જોવા મળે છે. તો જોઈએ ચાલો આપણો નેક્સ્ટ ટોપિક છે મેઘધનુષ્યની રચના. આગળ વધીએ મેઘધનુષ્યની રચના. તો જોઈએ આપણે આ મેઘધનુષ્યની રચના. તો કે વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતી પ્રાકૃતિક ઘટના છે કે વરસાદ પૂરો થાય પછી જ આપણે આ ઘટના જોવા મળે છે અને આ ઘટના એ પ્રકૃતિ દ્વારા થાય છે. પ્રકૃતિ દ્વારા આપણે જોવા મળે છે એટલે આપણે એને પ્રાકૃતિક વર્ણપટ કહીએ છીએ. આ જે આપણે વર્ણપટ મળે છે એ પ્રાકૃતિક આ 7 રંગો મેઘધનુષ્ય જે જોવા મળે છે એ પ્રાકૃતિક વર્ણપટ છે.
પ્રકાશના વક્રીભવન અને વિભાજન દ્વારા મેઘધનુષ્યની રચના જોવા મળે છે કે કોઈ વરસાદનું પાણીનું એક ટીપું લઈએ અથવા બૂંદ લઈએ, એમાં પ્રકાશનું શું થાય છે? વિભાજન અને વક્રીભવન થાય છે, ત્યારે આ મેઘધનુષ્ય આપણે જોવા મળે છે. ચાલો સમજીએ કઈ રીતના કે જ્યારે કોઈ વરસાદ પડે છે ત્યારે અનેક ટીપા જોવા મળે છે. વરસાદના અસંખ્ય સેંકડો બૂંદ પડે છે, તેમાંનો એક બૂંદ આપણે અહીંયા લઈએ, વરસાદનું ટીપું લઈએ. એક વરસાદનું ટીપું લઈએ અહીંયા. હવે આ સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો અથવા સૂર્યપ્રકાશ. તો શું કીધું કે હવે આ સૂર્યપ્રકાશ એ પાણીની બૂંદ, આ પાણીનું એક ટીપું છે અથવા વરસાદનું ટીપું છે, જે વરસાદનું ટીપું છે તેમાંથી આવતો સૂર્યપ્રકાશ એ વરસાદના ટીપામાં પ્રવેશે છે. પણ ક્યારે? જ્યારે હંમેશા સૂર્યપ્રકાશ એ આપણી પીઠની પાછળ હોવો જોઈએ. એટલે સૂર્યપ્રકાશ પાછળ હોય અને બૂંદ આગળની તરફ હોય, એટલે આપણી સામે હોય, ત્યારે આ મેઘધનુષ્યની ઘટના જોવા મળે. જો સૂર્યપ્રકાશ આગળ હોય અને બૂંદ પણ અહીંયા હોય આગળ આપણી સામે, તો આ ઘટના જોવા મળતી નથી. હવે આ સૂર્યપ્રકાશ એ આપના પીઠ તરફ છે, ત્યાંથી આવતા સૂર્યપ્રકાશના કિરણો એ વરસાદના આપની સામે, સૂર્યપ્રકાશ પાછળ છે ત્યાંથી પ્રકાશના કિરણો આવે છે અને આપની સામે વરસાદનું એક ટીપું છે, તેમાં આ સૂર્યનો પ્રકાશ પ્રવેશે છે. તો સૌપ્રથમ શું થાય છે? તેનું વક્રીભવન. વક્રીભવન થયા પછી તેનું વિભાજન થાય છે. કયા 7 રંગોમાં વિભાજન થાય છે આપણે આગળ ભણી ગયા. તો આ શ્વેત પ્રકાશ જ સમજો, સૂર્યપ્રકાશનો પ્રકાશ એટલે શ્વેત પ્રકાશ. આ સૂર્યપ્રકાશ એ વરસાદના ટીપામાં જ્યારે અથવા વરસાદના બૂંદમાં જ્યારે દાખલ થાય છે ત્યારે તેનું વક્રીભવન અને વિભાજન થાય છે. નીચે આપણે કયો રંગ મળતો તો જાંબલી અને ઉપર રાતો. ખ્યાલ આવી ગયો? આ 7 રંગોમાં તેનું વિભાજન થાય છે અને આ બૂંદમાં જ તેનું આંતરિક પરાવર્તન થાય છે. અહીંયાથી બૂંદની બીજી સપાટીમાંથી તેનું આંતરિક પરાવર્તન થાય છે. આ આંતરિક પરાવર્તન થઈ આ કોઈ સમતલ સપાટી પર ઉભેલ અવલોકનકારની આંખમાં પ્રવેશે છે. જો પહેલા શું થયું? વક્રીભવન, પછી વિભાજન. વિભાજન થઈ આંતરિક પરાવર્તન પામે છે આ વર્ણપટ. 7 રંગોનો વર્ણપટ એ અંદર આંતરિક એનું પરાવર્તન થાય છે અને અવલોકનકારની આંખમાં પ્રવેશે છે. ત્યારે નીચેનો રંગ કયો હોય છે? જાંબલી અને ઉપરનો રાતો. અહીંયા એ અવલોકનકાર ઉભેલ છે, ત્યારે અવલોકનકારની આંખમાં આ 7 રંગનો મેઘધનુષ્ય કહેવામાં આવે છે. જે 7 રંગનો પટ્ટો એ 7 રંગનો વર્ણપટ એ અવલોકનકારની આંખમાં પ્રવેશે છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો શું થાય છે કે સૂર્યપ્રકાશ જ્યારે આપની પીઠ પાછળ હોય ત્યારે કોઈ વરસાદના ટીપામાં તે સૂર્યપ્રકાશ પ્રવેશે છે, તેનું વક્રીભવન અને વિભાજન થાય છે અને આંતરિક પરાવર્તન દ્વારા તે બૂંદમાંથી 7 રંગનો વર્ણપટ બહાર પ્રવેશે છે, બહાર નીકળે છે અને એ 7 રંગ એ જે સમતલ સપાટી પર ઉભેલ અવલોકનકારની આંખમાં પ્રવેશે છે. અવલોકનકાર આ રીતના ઉભેલો છે એટલે એની આંખમાં અહીંયા પ્રવેશે છે, ત્યાં અમુક ખૂણો રચે છે. ખ્યાલ આવી ગયો? આ ઘટના ક્યારે જોવા મળે? જો આ તમારે ઘટના નિહાળવી હોય તો સૂર્યપ્રકાશ એ આપની પીઠ તરફ હોવો જોઈએ
અને આગળની તરફ એટલે આપની આંખની સામે કોઈ ઝરણું અથવા ફુવારો, જે કૃત્રિમ ફુવારો છે એ ફુવારો કરતો હોય ત્યારે તમે એ નિહાળો ત્યારે તમને આ મેઘધનુષ્ય જોવા મળે છે. અથવા વરસાદ પૂરો થયો, વરસાદ પડવાનું બંધ થયું ત્યારે અમુક ટીપું રહેલું હોય અને સૂર્યપ્રકાશ આપની પીઠની પાછળ હોય ત્યાંથી આવતો સૂર્યનો પ્રકાશ એ બુંદ પર પડે છે આ રીતના, અને તે બુંદમાં વક્રીભવન અને વિભાજન થાય છે અને આંતરિક પરાવર્તન પામીને અવલોકનકારની આંખમાં આ 7 રંગોનો વર્ણપટ, આ 7 રંગો એ અવલોકનકારની આંખમાં પ્રવેશે છે ત્યારે તેને અવલોકનકારને મેઘધનુષ્ય જોવા મળે છે. તો મિત્રો આ રચના પરથી તમે લખી શકો આ રચના કઈ રીતના બની. ખ્યાલ આવી ગયો? હું જે બોલ્યો એ તમારે જાતે લખવાનું છે. અને હા, આ પ્રવૃત્તિ કરવી હોય તો મેં તમને કીધું હતું કે સૂર્યનો પ્રકાશ આપની પીઠ તરફ હોય એટલે સૂર્યના કિરણો પાછળથી આવતા હોય, પીઠની બાજુએથી આવતા હોય, અથવા સૂર્ય જે બાજુથી ઉગે છે તે બાજુ તમારે પીઠ કરીને ઊભું રહી જવાનું અને આગળની તરફ અથવા કોઈ ઝરણું અથવા ફુવારો પડતો હોય, પાણીનો ધોધ પડતો હોય ત્યાં જોવામાં આવે, ત્યાં તમે જોવો તો આ મેઘધનુષ્ય રચાયેલું એટલે 7 રંગો તમને જોવા મળે છે અથવા મેઘધનુષ્ય, જેને આપણે મેઘધનુષ્ય કહીએ છીએ, એ જોવા મળે છે. આ રીતના તમે જાતે પણ નિહાળી શકો કે મેઘધનુષ્ય કઈ રીતના રચાય છે. તો આ હતી મેઘધનુષ્યની રચના. ચાલો મિત્રો, અહીંયા સુધી બાકી રાખો, આગળનું પછી આપણે આગળના લેક્ચરમાં જોઈશું.